ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણ શક્તિમાનોની ફરજ છે. રોમનના પત્ર તેનો 15મો અધ્યાય અને 1લી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે જેઓ કાર્યદક્ષ ને સક્ષમ તથા સાધન સંપન્ન છીએ, શક્તિમાન છીએ, તેમની બીજાઓ પ્રત્યે અને ખાસ કરીને જેઓ અશક્ત છે, નબળા છે, નિર્બળ છે, તેઓ માટેની શી ફરજ છે, જવાબદારી છે, તે વિશે પ્રેરિત પાઉલ બહુ સરસ રીતે જણાવે છે. આ એક જ નાની કલમમાં બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. પહેલી બાબત, અશક્તોની નિર્બળતાને સહન કરવી. વ્યક્તિએ સમજ જે છે, સ્વભાવ જે છે, લાગણી, શક્તિ, બુદ્ધિ ને બળ જુદા જુદા હોય છે. મેં અગાઉ પણ ઘણી વાર કહ્યું છે કે સંસ્કૃતમાં એક બહુ સરસ કહેવત છે, કદાચ સાંભળી જ હશે, તુંડે તુંડે મતિર ભિન્ના. અર્થાત દરેક મનુષ્યની મતિ એટલે કે બુદ્ધિ અલગ અલગ હોય છે. એ શબ્દોનો સૂચિતાર્થ એ છે કે વિશ્વમાં વિચારોની વિવિધતા રહેવાની અને એને પરિણામે ઉદ્ભવતા મતાંતરો પણ રહેવાના જ. બધા એક જ સરખા મત કે વિચારો કે સિદ્ધાંતો કે આદર્શોમાં વિશ્વાસ રાખતા અને માનતા થઈ જાય એવું ભાગ્યે જ બનવાનું. વિવિધતા એ જ વિશ્વ છે અને વિવિધતા વિશ્વની વિશેષતા છે. જુદા જુદા વિષયો પરત્વે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા માનવો વચ્ચે મતભેદ રહેવાના. માનવે જુદું જુદું મસ્તિષ્ક અને મસ્તિષ્કે જુદી જુદી મતિ યાની બુદ્ધિ. સંસારના એ સ્વાભાવિક સ્વરૂપને સુચારુ રૂપે સમજી જઈએ અથવા તો સ્વીકારી લઈએ તો મતભેદ થતા હોય ત્યારે મતભેદ અથવા તો મનભેદ ના કરીએ. આપણો મત જુદો પડતો હોય તો તેને આદર્શ માનવને અથવા તો માણસને અથવા તો મનુષ્યને છાજે એવી રીતે સહેજ પણ ઉત્તેજિત થયા વિના, ઉશ્કેરાયા વિના, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના, સ્વાર્થ, રાગ કે દેશ વિના સ્વસ્થતા તથા શાંતિપૂર્વક એને રજૂ કરીએ. બીજાને સહેજ પણ ઉશ્કેર્યા સિવાય એને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કરીએ અને બીજાના એ વિચારો, સિદ્ધાંતો, મતો અથવા તો આદર્શો કદાચ આપણાથી અલગ પડતા હોય ત્યારે પણ તેમને શાંતિથી, સહાનુભૂતિપૂર્વક, કોઈ પણ પ્રકારની અહંતા, મમતા કે કશા પણ રાગ કે દ્વેષ કે પૂર્વગ્રહથી પીડાયા વિના સાંભળવાની, સમજવાની ને શક્ય હોય ત્યાં યોગ્ય લાગે તો સ્વીકારવાની પણ આપણે તૈયારી રાખવી જોઈએ. જેમ આપણને તેમ બીજાને પણ આપણી જેમ જ વિચારવાની, નિર્ણયો લેવાની અને બાંધવાની સ્વતંત્રતા છે એવું સમજીને એના વિચારો આપણાથી જુદા પડતા હોય તેથી જ તેના પ્રત્યે દ્વેષ રાખવાની વૃત્તિ કે પ્રવૃત્તિને આપણે સેવવી ના જોઈએ. પણ અહીં જ આપણે માર ખાઈએ છીએ. હું કહું કે હું કરું એ જ સાચું ને સારું ને એ થવું જ જોઈએ, એ પ્રમાણે કરવું જ જોઈએ. એક રીતે આપણો આદર્શ કે સિદ્ધાંત કે માન્યતા જે કંઈ તમે સમજો એ આપણે બીજા પર કેન પ્રકારે એક રીતે ઠોકી દેતા હોઈએ છીએ ને ન થાય તો આપણે ધુઆ થઈ જઈએ છીએ. પણ એમ ન હોય. એને વ્યવસ્થિત રીતે રજૂ કરો.
ને નમૂનો મૂકો, આદર્શ મૂકો, અને એ જો યોગ્ય હશે તો લોકો આપોઆપ સ્વીકારશે, અનુસરશે અને એ પ્રમાણે કરશે. એક બહુ સુપ્રસિદ્ધ લોકસેવકના એક સંનિષ્ઠ મિત્રે એકવાર એની પાસે પહોંચીને પોતાના પૃથક અભિપ્રાયને પ્રગટ કર્યો અને અલગ પડવાની માંગણી કરી. ને લોકસેવકે સહેજ પણ ઉશ્કેરાયા વિના એના શબ્દોને શાંતિથી સાંભળીને એને સમજાવવાની કોશિશ કરી. કિંતુ એની કોશિશ નિષ્ફળ નીવડી અને પેલા મિત્રે છૂટા પડવાનો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે એણે કહ્યું કે આપણા અંતર તો અલગ નહીં થઈ શકે. આપણી કાર્ય પ્રવૃત્તિ, પદ્ધતિ અને પ્રવૃત્તિના કદાચ ક્ષેત્રો અલગ હોઈ શકે, છૂટા પડશે, પણ આપણી જે મિત્રતા છે એ કદાપી છૂટે નહીં અથવા તો તૂટે નહીં. આપણે મિત્રો તો મળતા રહીશું. અને એ સાંભળીને મિત્રના આંખોમાં આંસુ આવી ગયા. લોકસેવકની મહાનતા પર એ મુગ્ધ થઈ ગયો. આપણે તો બીજાના પ્રામાણિક, સાત્વિક વિચાર અથવા તો વિરોધને પણ ભાગ્યે જ ચલાવી લઈએ છીએ. વિરોધી વિચારવાળાને માટે કેટલીક વાર આપણામાં વેરભાવ પણ જાગે છે અને આપણે તેનું ઘણી બધી વખત અહિત અથવા તો અમંગલ પણ ઈચ્છીએ છીએ અથવા તો કરીએ છીએ, અપમાન કરીએ છીએ. આપણે બીજાનો વિરોધ કરીએ છીએ, પણ કોઈ આપણો વિરોધ કરે તો તે આપણને પસંદ પડતું નથી અને તેથી આપણે અકળાઈ ઉઠીએ છીએ. વ્યવહારમાં વિરોધી વિચારો તો રહેવાના જ. પતિ પત્ની વચ્ચે, માતા પિતા વચ્ચે, વડીલો અને એ જે આખી જનરેશન ગેપ એની વચ્ચે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે, મજૂર અને મહાજન વચ્ચે, પ્રજા અને પાલક વચ્ચે મતભેદો થયા કરવાના અને રહેવાના જ. પરંતુ એ મનભેદમાં ન પરિણામે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વિરોધી વિચારસરણી કે મતવાળાને વેરી નથી માનવાનો, દુશ્મન નથી માનવાનો, એનું અમંગલ કે અહિત નથી તાકવાનું અને એને પીડા નથી પહોંચાડવાની, નુકસાન નથી કરવાનું. સ્વસ્થ સમાજ જીવનને માટે એવી સંસ્કારિતાથી સંપન્ન બનવાનું છે. એ કળામાં કુશળ થવાનું છે. બીજીને અગત્યની બાબત જે પાઉલ આપણને કહે છે કે પોતાની ખુશી પ્રમાણે ન કરવું. પ્રથમ બાબતને જો આપણે આત્મસાત કરીશું તો આપોઆપ બીજી બાબત એના મેળે જ થવા લાગશે. તમે સ્વયંભૂ સ્વગતઃ પોતાની ખુશી પ્રમાણે નહીં, કિંતુ બીજાની ખુશી માટે વિચારતા અને કરતા થઈ જશો. ને તમે જોશો તેમાં તમને આનંદ પણ મળશે, આવશે. પણ આપણામાં સહજ સમજ શક્તિ અથવા તો સહન શક્તિ જ ક્યાં છે? નાની વાતે આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ, ગુસ્સો આવી જાય છે, આપણો પારો સાતમા આસમાન પર કૂદાકૂદ કરી મૂકે છે અને એ પરથી સ્પષ્ટ થાય છે કે હું બીજાની નહીં, કેવળ મારી પોતાની જ ખુશી અને સ્વાર્થ સાધી રહ્યો છું. અને એમ કરીને સીધી કે આડકતરી રીતે હું પોતાને શક્તિવિહીન સાબિત કરી દઉં છું. ખરેખર જો હું શક્તિમાન છું તો પ્રથમ હું ગુસ્સા પર, અહમ પર, અભિમાન પર કાબૂ રાખીશ. હું મારી ખુશી પ્રમાણે નહીં, પણ બીજાની ખુશી અને આનંદ પ્રમાણે વર્તી અશક્તોની નિર્બળતા સહન કરી શક્તિમાન હોવાની સાબિતી સાથે પોતાની ફરજ, કર્તવ્ય બજાવીશ. અઘરું છે, અટપટું છે અને કદાચ લાંબુ પણ થયું છે આજે, પણ સમજવા પ્રયાસ કરશો તો મજા આવશે. પ્રભુ સમજવા પણ સર્વની સહાયની મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારાથી અસમર્થ, અશક્તિમાન અને નિર્બળ એવા નબળા લોકોની પણ ખુશી અને લાગણીઓને સમજવા અને દરેકને પોતાનો મત રજૂ કરવાની મોકળાશ મળે માટે પ્રથમ અમને એ સમજણ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.